प्रत्यक्ष एवास्मि सदेति बाणं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावदरविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमः। बोलो सहजान स्वामी महाराज, घनश्याम महाराज, हरे कृष्ण श्री सदागुरु श्री स्वामिनारायण भगवान हे दयाळु सदा રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે। દયા કરો દયા કરો દયા કરો, હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે। દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। સર્વે મુક્તોને પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ। સર્વે મુક્તો આપણે બધાએ મહારાજ આપણી ઉપર કેમ વિશેષ રાજી થાય, દિવસે દિવસે આપણી મહારાજ તરફ, મહારાજના સુખ તરફ કેમ પ્રગતિ થાય। આપણા બધાનું લક્ષ્ય છે અનાદિ મુક્તની સ્થિતિ। મોડું કરીએ એટલું આપણને નુકસાન છે, મોડું કરીએ એટલું અમને નુકસાન છે, કારણ કે અમને એક વાતનું દુઃખ રહ્યા કરે કે જે હેતુ માટે અમે આવ્યા છીએ એ થતું નથી, એ કામ થતું નથી। અફસોસ રહે, તમને રહે કે ન રહે, અમને રહે, પરંતુ એના માટે આપણે બે મુખ્ય મુદ્દા, સત્સંગના મુખ્ય મુદ્દા ક્લિયર હોવા જોઈએ। એક ઉપાસના રૂપી મુદ્દો અને બીજો એક ઉપાસનાને શોભાડે એવો આજ્ઞારૂપી મુદ્દો। ઉપાસના છે ને શરીરને ઠેકાણે છે, અને આજ્ઞા છે ને એ વસ્ત્રને ઠેકાણે છે। શરીર વસ્ત્ર વગર ન શોભે, ગમે તેવું રૂપાળું શરીર હોય પણ વસ્ત્ર વગર ન શોભે। એમ આપણી ગમે એટલી ઉપાસના પરિપક્વ હોય પણ આજ્ઞા વગર ઉપાસના શોભે નહીં। કહેશો કેમ? ખાલી ઉપાસના હોય મહારાજ અને આજ્ઞા પ્રમાણે ન હોય તો કેવળ વાચર સત્સંગ જે છે એવું જ લાગે। બરાબર છે। ઉપાસના આજ્ઞા વગર ઉપાસના શોભે નહીં, જેમ કપડા વગર શરીર શોભે નહીં, એમ ઉપાસના હોય પણ જો આજ્ઞા ન હોય તો શોભે નહીં। કેમ? કારણ કે આજ્ઞા ન હોય તો આપણા મહારાજ વગો હોય, આપણા ગુરુ વગો હોય, કોણા શિષ્ય છે ઠેઠ આપણા જે ગુરુ, જે આપણે બાપજીના કહેવાય છે તો એમ કે આ બાપજીના હે ને આજ્ઞા તો પાડતો નથી, સીધું ગુરુનું વગો હોય। ચલો બરાબર છે, મહારાજ વગો હોય, સંસ્થા વગો હોય, બીજું કંઈ હજુ મુક્ત ઉપાસના એટલે મહિમા। મહારાજનો આપણે મહિમા ગઈએ અને મહારાજના વચનમાં ન રહીએ, ના શોભે। તો મહિમા એને કહેવાય, મહિમાનું માપદંડ જ આજ્ઞા છે। મહિમા હોય તો આજ્ઞા પડે જ, પડે જ। જેનો મહિમા હોય એની આજ્ઞા પડે છે, એના ગમતામાં, એના રાજીપામાં વર્તાય જ, એ જ મહિમા। મહિમા માત્ર બોલવાની ચીજ નથી, મહિમાનો અર્થ જ એની આજ્ઞામાં રહેવાય છે। મહારાજે લખ્યું છે, બે વચનામૃત છે, પ્રથમનું 15, પ્રથમનું 54। મહારાજ બોલ્યા છે પ્રથમના 15માં, જેના હૈયામાં અમારી ભક્તિ હોય, ભક્તિ એટલે અમારો મહિમા, અહીં ભક્તિનો અર્થ મહિમા છે, જેના જીવમાં અમારો મહિમા હોય, એ મહિમાનું માપદંડ બતાવ્યું પાછળ
એને એમ વૃત્તિ રહે, વૃત્તિ એટલે વિચાર રહે, સદા એવો વિચાર રહે કે ભગવાનને સંત મુને જે વચન કહેશે એમ જ મારે કરવું છે, એમ એના અહીંયામાં હિંમત રહે. પણ આટલું વચન મુથી મનાશે ને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કહે, સંકલ્પ પણ ન ઉઠે. ભગવાનને સંત મુને જે વચન કહેશે એમ જ મારે કરવું છે. વચન એટલે આજ્ઞા, જે આજ્ઞા કરે એમ જ મારે કરવું છે. આવી એના અહીંયામાં હિંમત રહે, એ જ મહિમા. આપણે મહિમા કહીએ, મહિમા બોલીએ, જો એના વચનમાં ને એના ગમતામાં ન વર્તાય તો શાનો મહિમા? એ મહિમાનો શો છે. નાનું મોટું વચન લોપી શકે નહીં. જે વચન કહે, આપણા કુંડાળામાં આવતું હોય કે આપણા કુંડાળામાં ન આવતું હોય, નાનું વચન હોય કે મોટું વચન હોય, અલ્પ આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, અલ્પ આજ્ઞા પણ આપણાથી લોપાય નહીં. આવી જ વાત પ્રથમના 54માં કરી છે. શુક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને, પ્રથમના 54માંનો બીજો પ્રશ્ન. શુક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ગમે તેવો આપતકાળ આવે તો પણ તમારા ધર્મમાંથી ખસે નહીં, દગે નહીં, એનો ઉપાય કયો છે? ત્યારે મહારાજે આ જ કહ્યું કે ગમે તેવો આપતકાળ હોય તો પણ ભગવાનનું કે ભગવાનના સંતનું એક નાનું કે મોટું વચન લોપી શકે જ નહીં. લોપે એવું નથી કીધું, લોપી શકે જ નહીં. બોલો, મન એમ કે લોપી નાખ તો લોપી ના શકે. કોઈ હગાવાલા કે સંબંધીઓ કે લોપી નાખ તો ન લોપી શકે. અલ્પ આજ્ઞા લોપતા જેને સંકોચ ગયો, ખચકાટ ગયો, સમજો કાલે મહદ આજ્ઞા લોપશે જ. પણ નાનું કે મોટું વચન લોપાય જ નહીં એનાથી. હજુ તો વચનની વાત ચાલે છે. અવરભાવનું જતન તો આપણે કરીએ, પરંતુ એમની આજ્ઞાનું, વચનનું જતન કરવું અને પછી એમની રુચિનું જતન કરવું, એ તો રુચિ તો એથી આગળની વસ્તુ છે. તો અલ્પ નાની આજ્ઞા એટલે શું, મોટી આજ્ઞા એટલે શું? નાનું મોટું વચન લોપી શકે નહીં. નાનું વચન શું, મોટું વચન શું? અહીંયા કહેવામાં આવે કે ભાઈ આપણે મોબાઈલ આપી દેવાનો, આપી દીધો મોબાઈલ તમારો, આ નાના વચન છે. લાઈનમાં બેસવાનું, આ નાના વચન છે. અહીંથી ઉઠીએ ત્યારે એક પછી એક લાઈનમાં જ ઉઠવું, આ નાના વચન છે. મહારાજે આજ્ઞા કરી કે તિલક ચાંદલો કરવો, નાના વચન છે. ઘણી વખત આપણે આવા નાના વચન લુપ્તા થઈ જઈએ. એકલો ચાંદલો કરીએ, તિલક કરીએ જ નહીં. ઘણાની અત્યારના જુવાનીઓને તો બહુ જોવા મળે, લ્યો તિલક ના કરે, ચાંદલો એકલો કરે. તિલક ચાંદલો જ સ્વામિનારાયણનું ચિહ્ન છે. શા માટે અલ્પ વચન લોપવું? સેવક તો એવું કે નિષ્કામ ધર્મના લોપ કરતાં પણ અલ્પ વચનનો લોપ એ અધિક છે. કેમ કહેશો? આ વાક્ય સમજાવો જોઈએ. નિષ્કામ ધર્મના લોપ કરતાં પણ ભગવાન કે સંતનું અલ્પ વચનનો લોપ કરવો એ એના કરતાં અધિક છે. કોણ કહેશો? ચલો, એમ કેમ? બોલો મહારાજ. નાના વચન જે લોપતો થયો ને એને પછી સંશય નીકળી જાય છે, એમ કરતા કરતા મોટા થઈ ગયો. જે માખી મારતા થયો માણસ, એ માણસ મારતો થઈ જશે. જે મકોડા મારતો થયો એ કાલ માણસ મારશે. જે બીડી પીતો થયો કાલે દારૂ પીતો થઈ જવાનો, વહેલો મોડો. ક્યાં પહોંચશે? કારણ કે એને સંશય જતો રહ્યો ને. કોઈ પણ સંત હોય કે હરિભગત હોય, અલ્પ વચનમાં ફેર પડ્યો એ કાલે મહદ વચનમાં ફેર પાડશે જ, પડે જ. સોગ નીકળી ગઈ, પછી સોગ નીકળી જાય. મુક્તો ખબરદાર થઈને મહારાજના, સંતોના, મોટા પુરુષના, સંતોના વચનમાં રહો. આજ્ઞા એટલે આજ્ઞા, બસ આજ્ઞા એટલે આજ્ઞા. અલ્પ વચન પણ લોપાય તો આપણને અરરાટી થવી જોઈએ, અરરાટી થવી જોઈએ, દુઃખ થવું જોઈએ. અરર. અને જો અરર નથી થતું, સમજો કાલે મોટા વચનને મોટી આજ્ઞાઓ લોપાશે જ. અને અંતઃકરણ ભ્રષ્ટ થતું જાય, કુરાજીપો થતો જાય, રાજીપો જતો જાય.
આજ્ઞાનો લોપ એટલો, મહારાજનો કોપ. ચોખ્ખી વાત છે. અલ્પ આજ્ઞા પણ ન લોપો. ચલો, મહદ વચન કોને કહેવાય? અલ્પ વચન અને મહદ વચન એટલે કે નાની આજ્ઞા અને મોટી આજ્ઞા. મોટી આજ્ઞામાં શું શું આવે કહેશો? આ નાની આજ્ઞા તો આપણે કીધું કે ભાઈ તિલક ચાંદલો કરવો. ચલો, આ બધી નાની નાની આજ્ઞા છે. આવી સૂચનાઓ સંતો આપતા કે ભાઈ રવિવારની સભામાં રેગ્યુલર આવવું, સભાઓ ભરવી, સવારમાં આજ્ઞા કરી કે ભાઈ મંગળા આરતીમાં આવવું, શણગારમાં આવવું. આ બધું આજ્ઞાઓ કરીને આપણે લોપી નાખીએ તો એ નાની નાની આજ્ઞાઓ છે. મોટી આજ્ઞા કઈ? ચલો કહેશો? બોલો મહારાજ. પંચવર્તમાનની આજ્ઞા. અને એથી મોટી આજ્ઞા બોલો, નિષ્કામ ધર્મની આજ્ઞા, બ્રહ્મચર્યની આજ્ઞા. પણ નાની આજ્ઞા નહીં પડે તો મોટી આજ્ઞા નહીં પડે. ધર્મ એટલે જ આ ધર્મ. ધર્મ જન સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. પ્રગટ પ્રભુના વચન જાણો, એ જ પરમ ધર્મ છે. ભગવાનના પ્રગટ, ભગવાન એટલે સંતોના, મોટા પુરુષના, ભગવાનના વચન એ જ પરમ ધર્મ. શા માટે વચન લોપવું આપણે? કોઈ દિવસ આવી ટેવ ના પડવા દેશો. મનને કોઈ દિવસ એવો ચાન્સ ના આપો કે આજ્ઞા લોપવામાં એ સહેલું થઈ જાય એને. નહીતર કાલે ભયંકર દુઃખ આવે. મુક્તો હંમેશા આજ્ઞામાં કટિબદ્ધ રહો. તમને એક નાનું દ્રષ્ટાંત આપો. મેં વર્ષો પહેલાં લગભગ 1995 થી 98 સાલનો વચ્ચેનો પ્રસંગ હશે. અમે આબુ ગયા હતા. આબુ અમે 7-8-10 સંતો, મોટેરા સંતો, આપણે સ્વામિનારાયણ ધામની રચના કરવાની હતી. અને આબુ ઉપર એક સંસ્થા હતી અને એનું પ્લાનિંગ જોવા ગયા હતા અમે. હવે બાપજીની રજા લઈને ગયેલા. બાપજી અમે જઈએ છીએ. બાપજીને પૂછ્યું, બાપજી નહોતા આવવાના, અમે 7-8 મોટેરા સંતો જવાના હતા. બાપજી એવું બોલ્યું કે રાત્રે ઘેર આવી જજો, રાત્રે પાછા આવી જજો. કે ભલે બાપા. હવે અમે ત્યાં ગયા ને અમારું કામ પૂરું થયું જ નહીં. હવે છેક 200-250 કિલોમીટર ગયેલા, કામ પત્યું નહીં. સંતો કે સ્વામી રોકાઈ જઈએ, આપણે કાલ પતાવીને જઈશું. આપણે ઉતારાની વ્યવસ્થા કરી ગયેલા, એટલે કે આપણી જો ઉતારો તો છે અને ભાતું જોડે લઈ ગયેલા. તો કે કાલે પતાવીને કાલ બપોર સુધી પતી જશે, આપણે બપોર પછી જઈએ તો? નહીં. બાપજીના મુખમાંથી શબ્દ નીકળ્યો હતો કે રાત્રે આવી જજો, આપણે ના રોકાવાય. મને એમ કે પૂજાય નથી લઈ ગયા. એટલે મેં કીધું આપણે પૂજા ક્યાં લાયા છે? સંતો કે સ્વામી લાયા છે. ભલે પૂજા હોય, ભાતું હોય, વ્યવસ્થા છે, પણ મોટા પુરુષનું વચન લોપાય છે, ના રોકાવાય. આપણા માટે કામ અગત્યનું નથી, મોટા પુરુષનો રાજીપો અગત્યનો છે. આજે જો આપણને સંશય નીકળી ગયો કે મોટા પુરુષે કીધું કે રાતે આવી જજો, અને જો આપણે એ વચન લોપાઈ ગયું તો કાલે આપણને કાયમ ટેવ પડી જાય, હેબિટ પડી જાય. નહીં રોકાવાનું. સંતો કે સ્વામી પણ આપણે કાલ ફરતી આવી શકવાનું નથી, બીજી વખતે આવી શકવાનું નથી. હવે થોડુંક 25-30% કામ આપણું બાકી છે, કાલ બપોર સુધી પતી જાય એવું છે, તો આપણે રોકાઈ જઈએ શું વાંધો? કે નહીં, આ તો 25-30% બાકી છે, 80% બાકી હોય તો તે હું સંમત નથી. બાપજી આજ્ઞા કરી છે કે રાતે આવી જવાનું, એટલે આવી જવાનું. એ કે બાપજીને આપણે પૂછીએ તો કે બાપજી પહોંચી ગયા છે, રાતે 9-9:30 વાગી ગયેલા, 10 વાગી ગયેલા, બાપજી કે પહોંચી ગયા હોય. ચલો કેવી રીતે પૂછવું? બાપજી રજા આપે તો જ રોકાવાય, પણ બાપજીને ઉઠાડવા આપણા માટે તે ઊંઘમાંથી ઉઠાડવા ના રોકાવાય આપણાથી. અલ્પ વચન શા માટે લોપવું? પછી ટેવ પડી જાય, મન એ રીતે તૈયાર થઈ જાય કે ચાલે, કોક દાડો ચાલે, હવે ચાલે. હવે શા માટે આજ્ઞા લોપવી? તમે જોજો તમારા ખેતરમાં બાપજી ઘણી વખત આ દ્રષ્ટાંત આપે છે. ખેતરમાં વાડ હોય ને એમાં ગલુડિયું પે જાય, એટલું પેલું ગરમાળું થઈ જાય. શું કહો તમે? શીંડું પડી જાય, ગલુડિયું જાય એવું થાય છે. અને પછી પેલું ગલુડિયું જાય એટલું આટલું નાનું શેંડું પડ્યું હોય,
અને પછી કૂતરું જાય, કૂતરામાં બકરા જાય, બકરામાં પછી ગાયું જાય, ગાયુંમાં પછી ઘોડા જાય, માણા જાય, અને પછી ગાડા જાય એવડા રસ્તા થઈ જાય ને પહેલે. સાચી વાત છે. શરૂઆત ક્યાંથી થઈ? એક નાના છીંડામાંથી. આટલું પડ્યું હોય, ગલુડિયું જાય ને એટલે કૂતરું જાય એવડું, એટલું છીંડું પડ્યું હોય. પણ એમાંથી જો કાળજી ન રાખો તો ગાડા જાય એવા રસ્તા થઈ જાય. સાચી વાત. તમે બધા ખેડૂત છો, આ વાત તમે આ બધું આ પ્રેક્ટિકલ છે. પહેલાં આવું જ થાય, આમાં સત્સંગમાં આવું થાય ભાઈ. કોઈ દિવસ મહારાજની, મોટા પુરુષની, સંતોની આજ્ઞા ન લોપાય. રાત્રે બધા સંતો મંડ્યા બાપજીનો કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરવો છે. જોડેવાળા સંતને પૂછ્યું, કહ્યું કે સ્વામી બાપજી જો જાગી જાય લઘુ કરવાઈ દે રાતે તો તરત જ જરા આટલું પૂછી લેજો ને ફોન પર વાત કરાવજો ને. અમે નીકળવાની તૈયારી કરતા હતા 11 વાગે. કીધું 11 ભલે રાતના 3 વાગે પહોંચશું. રાતે 11 વાગે તૈયારી કરતા હતા અને બાપજીનો કોન્ટેક્ટ થયો. બાપજી લઘુ કરવા ઉઠ્યા. પૂછ્યું કે સ્વામી આગ્રહ રાખે છે આવવાનું, તમે કીધું હતું ને કે આવી જજો. એટલે કામ પત્યું નથી. સંતોએ પૂછ્યું. બાપજી કે કંઈ વાંધો નહીં, પતાવીને આવજો કાલ બપોરે. બસ હવે હાશ હું હળવો ફૂલ જેવો થઈ ગયો. કેમ? મોટા પુરુષે સિગ્નલ આપી. અને જો બાપજી ન મળ્યા હોત તો અમે ન રોકાત. 110% ના રોકાત. એક અલ્પ વચન શા માટે લોપવું? શું કરવા લોપવું? તો આપણા જીવનમાં ટેવ ના પડવા દેશો કોઈ દિવસની. સંકલ્પ ના ઉઠવો જોઈએ આપણને. આપણે ઘણી વખત એટલા બધા આમ સહજ થઈ ગયા હોઈએ, સહેજે સહેજે આજ્ઞા લોપાઈ જાય, સહેજે સહેજે. બરાબર, આમ ટેવ પડી ગઈ હોય આપણને, આદત જ પડી ગઈ હોય. ના ચાલે. કોના છીએ આપણે? અને એ આગળ જતાં બહુ મોટું નુકસાન કરે. પહેલાં જે આપણો શણગાર છે અને વર્તન, આજ્ઞા છે, વર્તનનો વર્તનલક્ષી ખ્યાલ છે આખો. જેટલું જ્ઞાન ઊંચું એટલું આપણું વર્તન ઊંચું હોવું જોઈએ. તો શોભે. જેટલો માણસ રૂપાળો એટલે કપડાં એને સારા પહેરવા પડે. સારા એટલે આમ પછી ભંગાર કપડાં પહેરે ના શોભે એ માણસ. એણે વધુ શરીરને ઢાંકવું પડે. જેટલું શરીર રૂપાળું એટલું શરીર વધુ ઢાંકવું પડે ભાઈ, તો શોભે. એમ જેટલી ઉપાસના ઊંચી એટલી આજ્ઞાનું પ્રમાણ આપણું ઊંચું હોવું જોઈએ. અને આપણે તો કરવાનું કારણ હેતુ એ છે. મુક્તો મહારાજે પંચ વર્તમાન જે આપ્યા, એ પંચ વર્તમાન શાના માટે છે? મોટામાં મોટા 2 વર્તમાન જે શરૂઆતના છે, દારૂ અને માટી, એ અંતઃકરણની શુદ્ધિ માટે છે. એમાં લોભ થાય એટલે અંતઃકરણ ભ્રષ્ટ થાય, અને અંતઃકરણ ભ્રષ્ટ થાય એટલે વિચારોની શુદ્ધિ ના રહે. આપણને ઘણી વખત જોજો તમે ફરિયાદો કરતા હોય છે કે સ્વામી ખોટા વિચારો આવે છે, ગંદા વિચારો આવે છે, મન કંટ્રોલમાં રહેતું નથી. તો ક્યાંક દારૂ અને માટી આ 2 વર્તમાનનો જાણે અજાણે ક્યાંક લોપ થતો હશે. એનાથી અંતઃકરણ ભ્રષ્ટ થાય. મહારાજે એટલે પ્રથમના 18મા વતનામૃતમાં ખૂબ ભાર મૂક્યો છે. 5 ઇન્દ્રિયોના આહારને શુદ્ધપણે કરીને રાખજો. પછીના 2 વર્તમાન જે છે, ચોરી અને અવેરી, એ સંસાર વ્યવહારમાં સુખી થવા માટેના વર્તમાન છે. જો એમાં લોભ થાય તો વ્યવહારમાં દુઃખ આવશે જ, આવશે જ. અને અવેરી વર્તમાન એવું છે કે એમાં જો લોભ વધ્યો તો મોક્ષનો માર્ગ પણ ક્યાંક બંધ થઈ જાય. એ વર્તમાન તો એટલી હદે જતું રહે. તો આપણે બહુ જ ખટકો રાખજો. આપણે કારણ સત્સંગના સભ્યો છીએ, આપણામાં એ પોલ ના ચાલે. આપણને મહારાજ ધીમે ધીમે અવેરી વર્તમાન નહીં, અવેરી વર્તમાન તો પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો કોર્સ છે. આપણે તો બધા કોલેજવાળા છીએ, એટલેથી અટકવાનું નથી આપણે.
અત્યારે સૌથી વધુ મોટું વ્યસન મોબાઈલનું હોય છે. બોલો, એને વ્યસન ગણતા નથી તમે, તકલીફ ત્યાં છે. બોલો, એને તમે વ્યસનમાં ગણતા જ નથી. ચા નથી પીતા ને એટલે વ્યસન ગણો છો, કોફી નથી પીતા ને એટલે વ્યસન ગણો છો, તમાકુ નથી ખાતા ને એટલે એને વ્યસન ગણો છો. તમે દારૂડિયાને પૂછજો કે દારૂ વ્યસન કહેવાય ત્યાં કે ના ના, એ તો આજનું સ્ટેટસ કહેવાય, એ વ્યસન કહેવાતું હશે. હા, ફ્રેશ થવા. હા, બીડીવાળાને પીજો, તમે પૂછજો બીડી વ્યસન કહેવાય, ના જ પાડે. હવે એ તો કોક દાડો રિલેક્સ થવું હોય તમે બીડી પી લેવી, કે વ્યસન કહેવાતું હશે. જેને જે હોય ને એનું વ્યસન મનાય જ નહીં એને. હા, એમાં તમને મોબાઈલનું વ્યસન પડી ગયું છે એટલે તમને મનાતું જ નથી. પણ મોટામાં મોટું વ્યસન આ છે. અને આખી દુનિયાનો કચરો એમાં ભરેલો છે. બોલો, આખી દુનિયાનો કચરો એમાં છે. ખતમ કરી નાખે, ભ્રષ્ટ કરી નાખે. બુદ્ધિને જો વધુમાં વધુ દૂષણ હોય, દૂષણ આપતું હોય તે આજના મોબાઈલ. બધા વર્તમાન એને લઈને બધા તૂટે. બોલો, બધું એને લઈને બધા વર્તમાન આજે નહીં તો કાલે બધા બ્રેક થવાની બહુ મોટી ચિંતા ઊભી થઈ જાય મુક્તો. હવે આપણને વ્યસન, એનું વ્યસન પડી ગયું છે. એપ પડી ગઈ છે, આપણને આદત પડી ગઈ છે. 2 દિવસ પહેલાં અમારા કિશોરો બધા, એમની પાસે હું અંગત બેઠક કરતો હતો. કિશોર બિચારો એટલો રડે, હજુ એના જીવનની શરૂઆત હતી એટલે એને બિચારાને દુઃખ થયું. કારણ મોબાઈલથી મારું અંતકરણ એટલું ભ્રષ્ટ થઈ ગયું સ્વામી, હું અત્યારથી એટલો બગડી ગયો છું. એને બિચારાને બગડી ગયો લાગે છે. કેમ? હજુ એની શરૂઆત છે એટલે એને એવું લાગે છે. પછી બગડી ગયો ના લાગે, પછી એમ લાગે કે આ તો હોય જ ને, હવે આ તો કરાય જ ને. જેમ જગતના જીવન તમે પૂછો કે તને કામ પીડે છે, વાસના પીડે છે, તો કે આ વાસના કહેવાતી હશે? આ માણસ ના ભોગવે તો કોણ ભોગવે? માણસને તો હોય જ ને. બોલો, એને વાસના ના લાગે. આપણે સત્સંગી તરીકે લાગે, એને ના લાગે. એને તો એન્જોય લાગે, આનંદ લાગે. જગતના જીવની રીત છે ભાઈઓ. દારૂ, જેનાથી કેફ ચડે, નશો ચડે, બધું દારૂ તુલ્ય છે. આપણામાં ના જોઈએ. ગમે તેવા સમય દેશકાળ હોય, કોઈ ગમે એવો સામે કદાચ મોટો શહેનશાહ હોય તો અહીં તેની મોહબ્બતમાં ના લેવાય. સિદ્ધાંતવાદી થાવ પહેલાં. આપણા કેટલાય હરિભક્તો એવા છે કે જેની ઓફિસમાં પણ ચા કોફી પવાતી નથી, જેના ઘરોમાં ચા કોફી પવાતી નથી. મહારાજ બહુ રાજી થાય એમ. ભલે દુનિયાને ગમે કે ના ગમે, ભગવાનને રાજી કરવા છે. આપણી એક આખી, ભલે તમે તારે એનું સ્વાગત કરો, તમે મહેમાનનું સ્વાગત કરો. અમે કહીએ છીએ તમે તાર દૂધમાં એ સરસ મજાના મસાલા નાખો, બદામને કાજુને ખાંડીને રાખો, થોડા મસાલા નાખીને પાવ, બિચારા ખુશ થઈ જશે. પણ નથી પાવ. બસ આપણે ત્યાં નિયમ, પેલો આપણે સ્ટીકર છપાયા છે, ચોડી દો સ્ટીકર. બિચારા અડધા 50% તો એમ તૈયાર થઈ જાય. દયાળુ રાજી રહેજો, અમારા ત્યાં તમારું સન્માન ચા કોફીથી નહીં થાય, દૂધ કે શરબતથી જરૂર થશે. બસ આવું એક ખબર સ્ટીકર છે આપણું. આગલા રૂમમાં જ મૂકી દો, એ વાંચીને આવીને તરત વાંચે એટલે 50% માનસિક રીતે તૈયાર. ના, તમને પ્રશ્ન પૂછું, તમારા ત્યાં દારૂ પીનારા કોઈ આવે એવો દારૂડિયો આવી જાય તો તમે આપણે દારૂ પાવો જરૂરી છે? ચલો, તમારે ત્યાં એકાદશી કરનારા કોઈ, એકાદશી ન કરનારા હગા કોઈ આવતા હોય, 11 નથી કરતા, અને એકાદશી આવ્યા હોય, તમે શું કરો તમે બધા? 11 કરાવો છો ને? ના, આપણે 12નું રાંધીને આપવાનું. એને કરાવતી હશે 11, એને શાક ખીચડીને ભાખરી બનાવીને આપવાની, દાળ ભાત શાક રોટલી નહીં આપવાની? આપો જ ભાઈ. તો કેમ એ માનસિક તૈયારી કહીને આવે છે કે અહીંયા 11 કરવી જ પડશે, ભલે મારા ઘેર નથી કરતો, અહીં કરવી પડશે. એમ એવી માનસિક તૈયારી કહીને આવશે. આપણી તૈયારી નથી, એની તો તૈયારી હોય છે, આપણી તૈયારી નથી. બીજું, માટી મુક્તો બજારની ચીજ વસ્તુ આપણાથી ખવાય નહીં, અડાય પણ નહીં. આપણે મહેરબાની કરીને કોઈ કોમ્પ્રોમાઇઝ, બજારનો મુક્તો ન ખવાય આપણાથી. તમને એક નાનું દ્રષ્ટાંત આપો. કોના હાથનું હોય, કેવા હાથનું હોય મુક્તો, અને ભ્રષ્ટ કરી નાખે, બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. મેં હમણાં મારી જોડે અંગત બેઠકમાં બેસતા હતા. સ્વામી બજારનું નથી ખાતા પણ લગ્ન પ્રસંગનું ખાઈએ છીએ. મુક્તો લગ્ન પ્રસંગમાં તે બજારનું આવરીટ લાયેલા હોય, અથવા તો
કોણે રસોઈ બનાવી હોય, કેવા રસોઈ બનાવનારા હોય, અને એના હાથનું ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બધું થોડુંક સહન કરવું પડે, થોડુંક તકલીફ પડે, વેઠી લેજો. પરંતુ મહેરબાની કરીને આજે ભગવાનને બિરાજમાન કરવા છે. અંતઃકરણ ભ્રષ્ટ હોય ત્યાં મહારાજ કેવી રીતે બિરાજશે? ઘણા એમ કે સ્વામી ધ્યાનમાં સુખ નથી આવતું, ભજનમાં સુખ નથી આવતું. ક્યાંક પંચ ઇન્દ્રિયોના આહાર અશુદ્ધ થાય છે, ક્યાંક સ્પર્શથી વર્તમાન લોપાય છે, ક્યાંક આંખથી લોપાય છે, ક્યાંક કાનથી લોપાય છે, ક્યાંક જીભથી લોપાય છે, કંઈક લોપાય છે. તપાસ કરો, પાછા વળી જાઓ. પણ ભગવાનમાં ત્યાં સુધી પાટો નહીં કોઠે પહેલાં. આપણે કોના છીએ, ક્યાં તમને અમારે લઈ જવા છે? આ બધી વાતો હજુ અમે પ્રાથમિક કરીએ છીએ. આપણે મૂર્તિ સુખના યારી છીએ બધા, એ આપણું લક્ષ્ય છે. આપણને કોઈની સાથે વિરોધ નથી, પરંતુ આપણે કરવું પડશે. અંતઃકરણ શુદ્ધ હશે તો જ ભગવાન અંદર બિરાજમાન થશે પહેલાં, અને તો ભગવાનમાં પાટો કોટશે. માટે મહેરબાની કરીને આ બધું અંદર કચરો ના નાખો. કચરો છે. મોઢાના મોડા રહીએ ના ચાલે પહેલાં, ક્યાં સુધી ચાલે? અને એમાંય આપણે હગાવાલાને ત્યાં જઈએ ત્યારે આપણે મોહબ્બતમાં લેવાઈ જઈએ. અરે મોહબ્બત એક મહારાજની. ભાઈઓ, થોડુંક તકલીફ શરૂઆતમાં તમને કહે છે, બોલશે કે એ આમ છે ને તેમ છે, સત્સંગી છીએ, બધું બોલે, ભલે બોલે. અમારે આવું સહન કરવું પડે છે, તમારે કરવું પડે, કરવાનું. મુક્તો સિદ્ધાંતવાદી આપણે બનીએ. અમારે ત્યાં કેનેડામાં અમે ગયેલા, ત્યાં બોલો આપણે મંદિરની શરૂઆત હતી, પૈસાની કેટલી જરૂર હતી. એક હરિભગતના ત્યાં પધરામણી હતી. એણે ઓફર કરેલી કે સ્વામી હું $1,00,000, $1.5 લાખ, $2 લાખની સેવા કરું, પણ તમે મારે ત્યાં પધરામણી આવો. હવે એ હરિભગતનો ધંધો હતો માંસ મટનનો ધંધો. બોલો, હોટલો હતી ને હોટલમાં માંસ મટન જ નો ધંધો. એમ શું કરવું જોઈએ કહો? હવે $2 લાખ એટલે આપણા રૂપિયા થાય કરોડ. 1 કરોડ રૂપિયા થાય. હવે કરોડ રૂપિયાની સેવા જવા દેવાય? અમે નથી ગયા, પધરામણી નથી ગયા. બાપજીને એના બાપાએ ફરિયાદ કરી કે બાપજી સ્વામીને કોને આગ્રહ કરો ને, સ્વામી પધરામણી નથી જતા, મારો છોકરો અઠવાડિયાથી રોજ ફોન કરે છે પણ જતા નથી. બોલો સેવા કરવા તૈયાર થયો છે. બાપજીને અવરભાવમાં બાપજી ફોન કર્યો, મને કે કેમ સ્વામી જતા નથી? બાપજી એનો ધંધો માંસ મટન. બાપજી કે 5 લાખ આપે, 25 લાખ આપે, આપણે નથી જવાનું. આપણે એ પૈસો નથી જોતો. ના જોઈએ મુક્તો, આપણે સિદ્ધાંતવાદી થાવ. આપણા ગુરુ આજે કેટલી ઉપાસના માટે વાસનાનું મંદિર બનતું હતું, કેવી મુશ્કેલીઓમાં દિવસો કાઢતા હતા. મુક્તો આપણે એ ગુરુના શિષ્યો છીએ. કદી મોહબ્બત મહારાજને મોટાએ રાખી નથી, આપણે ના રાખવી. હમણાં હજુ થોડા સમય પહેલાંની વાત છે, એક આપણા અમદાવાદના હરિભગત વ્યાજનો ધંધો કરે, 5%થી ઓછું વ્યાજ જ ના લે. ઘણી વખત બાપજી સમજાયેલા, સેવકે સમજાયેલા કે આ તમે મરી જશો, આવો ધંધો ન થાય, આવું વ્યાજ, ઊંચું વ્યાજ ન લેવાય. હવે નવા નવા સત્સંગમાં આવેલા ગુણબુદ્ધિવાળા તો હજુ એટલા પાકા નહોતા, એટલે માને નહીં અને વિશ્વાસ નહીં. અને પૈસાનો લોભી માણસ 5% વ્યાજ લે. એક વખત આ 4-5 વર્ષ પહેલાંની વાત છે, એક વખત સેવક જોડે બાપ દીકરો બે આવ્યા ત્યાં ધામ ઉપર આવીને કે સ્વામી બાપજી 1-2 વખત અમને કહ્યું હતું પહેલાં કે એકાદું આખું મંદિર તમે કરાવજો, ભગવાને આપ્યા છે પૈસા. તો સ્વામી એક સગવડ થઈ છે કે એક પૈસા ગલાઈ ગયા હતા અને પૈસા આવ્યા છે. તે કે સ્વામી 2 કરોડ રૂપિયા હું લઈને ગાડીમાં આવ્યો છું, કોને આપું કહો? મંદિર કરવું હોય કેટલા થાય? મેં કે 4-5 કરોડ થાય. મને કે 2 કરોડ અત્યારે આપું ને 2 કરોડ 2 વર્ષમાં આપી દઈશ. સ્વામી મંદિર મારું બાપજીને સંકલ્પ છે કરાવો. મેં કે જો તમારો ધર્માદો લેવાની અમને બાપજીએ નક્કી કર્યું છે કે નહીં લેવાનો, તમારી આવક ખોટી છે, આસુરી દ્રવ્ય છે તમારું.
આ તમારું દ્રવ્ય આસુરી છે, આ સંસ્થાને ઉલાડીને ફેંકી દે કાલે. એ દ્રવ્ય જો અમારી સંસ્થામાં આવે તો તમે દુઃખી થશો. આવું દ્રવ્ય તમને દુઃખી કરશે, સમજી રાખજો. અને આ મંદિરમાં આવે તો અમને દુઃખી કરે. માટે અમારે તમારા પૈસા નથી જોતા. મને કે સ્વામી 2 કરોડ છે. મેં કે 2 કરોડ કે નહીં 20 કરોડ હોય તો નથી જોતા. એ કે હું બાપજી જોડે છું. મેં કહ્યું વાંધો નહીં, જાઓ. મને કે તમારી ફરિયાદ કરું. મેં કહ્યું વાંધો નહીં, લે હું જોડી આપું, ફોન કરો. એ કે હું મંદિર નહીં આવું. મેં કહ્યું વાંધો નહીં, મોહબ્બતમાં લેવાઈ જવું. તમારા હિત માટે કહીએ છીએ. આપણા એક હરિભગત હતા, એણે બિલ્ડરનો ધંધો કરે. એનો ભાગીદાર વિદેશના હતા. આ ભાઈ અહીંયા અમદાવાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે. હવે એમાં એણે પેલા ભાગીદારના પૈસા લગભગ 80 લાખ જેવા પૈસા હિસાબમાં ખોટા બતાવી દીધેલા અને આ ખાઈ ગયેલો. પેલો સ્લીપિંગ પાર્ટનર હતો એટલે એણે સાચું માની લીધું, હિસાબ સાચો માની લીધો. હવે સભામાં એક દિવસ વાત નીકળી કે ભાઈ અનીતિનો પૈસો ઘરમાં આવે તો સત્યાનાશ વાળી દે, દુઃખી કરે, હેરાન કરે, તકલીફ પડે. માટે મહેરબાની કરીને અનીતિનો પૈસો ઘરમાં ન લાવશો, નહીં તો દુઃખી થશો, દુઃખી થશો, દુઃખી થશો. સભામાં બેઠેલો ને એને સાંભળ્યું, એને જરાક રિયલાઇઝ થયું. ત્યારે બીજે દાડા આવ્યો, મને કે સ્વામી મારે સાચું કહું તમારી આગળ, 80 લાખ રૂપિયા મેં મારા ભાગીદાર જોડે ખોટું બોલીને મેં તો લઈ લીધેલા છે. મારા બાપાને ખબર નથી, કોઈને ખબર નથી, હું એકલો જ જાણું છું. કે મેં કે તે તું શું પૂછવા શું આવે છે? મને કે સાહેબ અનીતિનું કહેવાય. મેં કીધું નીતિનું કહેવાય. મને પૂછે છે કે અનીતિનું કહેવાય. ત્યાં ઓલ્યાને છેતરીને, ખોટું કરીને, ચીટ કરીને, ત્યાં ચીટિંગ કરીને લઈ લીધા છે. આ ખોટું જ છે ને, અનીતિનો પૈસો છે. મને કે સ્વામી ભાઈ સાહેબ તમે કાલ કથા મેં તો સાંભળ્યું, હું તો ધ્રુજી ગયો, આખી રાત મને ઊંઘ ના આવી. મેં કીધું તું આવ્યો જ કેમ? સ્વામી 80 લાખની મારા મંદિરમાં આપતો કે 80 લાખ મંદિરમાં આપતો. તમે જમીન લેવે, જમીન લઈ લો, મંદિરમાં વાપરો, મંદિરમાં વાપરો. હું 80 લાખ રૂપિયા મોકલી દઉં કે 12 મહિનામાં ધીમે 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 બજારો એકાઉન્ટ તો નહીં આપી શકું, મારે તો બધા વપરાઈ ગયા છે. પણ કે મંદિરમાં 5-10 લાખ રૂપિયા કહીને આપી દઉં, કે વ્યાજ સાથે આપી દઉં, કે 80 લાખના કરોડ આપી દઉં. સાહેબ 2-3 વર્ષ થઈ ગયા, 2-3 વર્ષ 20 લાખ વ્યાજ થઈ ગયું હોય, કરોડ રૂપિયા આપી દઉં. મેં કે તારે સુખી થવું છે ને અમને દુઃખી કરવા છે? મને કે તો સાંઈ શું કરવાનું તારે? મેં કીધું જે વ્યક્તિ જોડે ત્યાં ખોટું કરીને કર્યું છે એને બોલાય. ક્યાંક ભાઈ મારી એકાઉન્ટમાં ભૂલ થઈ ગઈ હતી મારાથી, આ ચેક કર્યું તારે ખબર પડી, લે ભાઈ તારા વ્યાજ સાથે પૈસા પાછા આપું છે, આપી દે. એનો અધિકાર છે, તારોય નથી ને અમારોય નથી. આવા પૈસા આપણે ઘરમાં ન લખાય. આ યાદ રાખજો, ધ્યાન રાખજો. મુક્તો કોઈ દિવસ એક કાણો પૈસો પણ એક કાવડિયોય આપણા ઘરમાં ખોટો અનીતિનો ન આવવા દેશો, નહીં તો દુઃખી થશો. આ બધી મહારાજની આજ્ઞાઓ છે. ચોરી વર્તમાન છે આ બધું. લોપાય તો દુઃખી કરી નાખે. ભલા થઈને કોઈ દિવસ. અને જે હું પેલી વાત અધૂરી રહી મારે, બોલો એ 2 કરોડવાળા હરિભગતને મેં ના પાડી, બાપજી જોડે ગયા. બાપજી એ જ કહ્યું કે ભાઈ અમે બાપજી સ્વામીને અમે નિર્ણય લીધેલો છે, તમારા પૈસા અનીતિના છે, હેરાન થશો. બોલો આજે એટલો બધો માણસ હેરાન થાય છે, એટલો બધો હેરાન થાય છે, હદ વગરનો. બોલો મહેરબાની કરીને એવું જ ધર્માદાની ચોરી કોઈ દિવસ ના કરશો, કદી ના કરશો, ભલા થઈને ના કરશો. 5 પૈસા ઠાકોરજીમાં વધુ જાય એનો વાંધો નહીં, પણ 5 પૈસા આપણાથી આજ્ઞા લોપાઈ ગઈ, મુશ્કેલી આવશે, 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 તકલીફ પડશે, 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 પડશે જ. આજે નહીં તો કાલે. કોઈ દિવસ આજ્ઞા ના લોપશો મહારાજની, કદી ના લોપશો. ભલા થઈને 2 હાથ જોડીને કહું છું, ઠાકોરજીને જરૂર છે એટલે નહીં, તમારો વ્યવહાર તમને તમારા હારા રાખવા છે, દેશકાળ સારા રહે કાયમ માટે, એટલે કહીએ છીએ. ખેતીની આવક હોય, દૂધની આવક હોય, 2 જણ કમાતા હોય તો 1ની 2ની આવક હોય, જે કંઈ આવક હોય, કોઈ દિવસ ધર્માદાની ચોરી ના કરશો, ભૂલમાંય ના કરશો. નહીં તો દુઃખ આવશે, 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 મુશ્કેલી તકલીફ પડશે. આજે નહીં તો કાલે પડશે. તમે 200-500 રૂપિયા મૂકતો, કદાચ સંસ્થામાં આયા કે ના આયા, સંસ્થાને પૈસાની જરૂર નથી, તમને તમારી જરૂર છે.
મુક્તો હમણાં 2 ઘટના એક બની છે, મારે હમણાં કેસ આવ્યો છે, મેં હમણાં જ એક જગ્યાએ વાત કરી હતી. પંચમહાલ જિલ્લાની અંદર બોલો આપણા 2 હરિભગત છે, બંને શિક્ષક છે, 75,000 પગાર છે, 50 વર્ષની ઉંમર છે, બેયની 30 વર્ષની નોકરીઓ છે એમની. બે માણસ નોકરી કરે, 50 વર્ષ, ઘેર દીકરાના ઘેર દીકરા છે. 15 વર્ષથી બાપજી ઘણી વખત કીધું, મેં ઘણી વખત કહ્યું, સંતો કે ત્યાં કે તમે ધર્માદો ચોખ્ખો કાઢો, અલ્યા ચોખ્ખો ધર્માદો કાઢો, મહિને 1.5 લાખ રૂપિયા બેનો પગાર છે, ધર્માદો કાઢો. દીકરાની વહુ બધા શિક્ષકો, એક ઘરમાં 4 શિક્ષક, 5, બીજો દીકરો હજુ પરણ્યો નથી એ શિક્ષક, બીજો દીકરો એક પરણ્યો છે એ શિક્ષક, એની ઘરવાળી શિક્ષક, આ 2 માણસ 5 શિક્ષક. એટલે ધર્માદો કાઢો તકલીફ આવશે, ધર્માદો કાઢો તકલીફ કાઢશે. મને કે કાઢું છું ને, મેં કેટલો કાઢો? અરે દર મહિને 1000 રૂપિયા કાઢું છું. પૂછો સંતોન કે તમે જ મને નિયમ આપ્યું હતું કે 10 વર્ષ પહેલાં તમે કીધું એટલું કરું જ છું કે હું. એટલે પણ તેથી તારો પગાર, એથી મને યાદ નથી 10 વર્ષ પહેલાં નિયમ આપ્યો, પણ તેથી તારો પગાર 20,000 હશે કે બેનો થઈને 10,000 પગાર હતો. એટલે મેં કીધું કે ભાઈ 5% જ શરૂ કરો બાપા, બેનો 500 શરૂ કરાયો હતો. હવે 10 વર્ષ પહેલાં 10,000 હતો, આ 10 વર્ષમાં ઉલટાની સુલતાની થઈ ગઈ ભાઈ, 75 પહોંચ્યો 10માંથી તું બોલો. અને હમણાં છેલ્લા 2 મહિનાથી રોજ ફોન ઉપર રડે છે. 2 માણસ વચ્ચે એવો ઝઘડો થઈ ગયો, ઘેર છોકરાને ઘેર છોકરા છે, અને 2 માણસ અત્યારે જુદા રહે છે, 2 છૂટાછેડા ઉપર જતા રહ્યા, લાખો રૂપિયાના ખર્ચા થઈ જશે બોલો. અને બંને 50 વર્ષની ઉંમરે 2 છૂટાછેડા લેવાના પ્રયત્ન કરે છે બોલો. 2 સત્સંગી છે, 2 પાકા છે, એવાયપીના સભ્યો છે. કીધું હજુ સમજો ને, આ તમારો ધર્માદો નથી કાઢ્યો એનું પરિણામ છે, સમજો જરા. કોઈ દિવસ આજ્ઞા ના લોપશો, નાના મોટા બધાને આજ્ઞા કરીએ છીએ, કોઈ દિવસ ના લોપશો. અને અવેરી વર્તમાન, મુક્તો મોટામાં મોટું અવેરી વર્તમાન લોપનારું જો કોઈ હોય તો આ તમારું રમકડું. એટલો બધો મિસયુઝ થતો હોય એનો, અને રમકડામાં એટલો કચરો, આખી દુનિયાનો કચરો ભર્યો હોય છે. એ કચરો જોવાય, સંભળાય, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે, વર્તમાન નહીં પાડવા દે. મહારાજે ખબર હતી કે ભવિષ્યમાં આવું આવવાનું છે, એટલે મહારાજે કહ્યું છે મધ્યના 35માં, પોતાની મા, બેન, દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. તો પારકી સ્ત્રી સાથે તો રહેવાય કેમ? એની સામે દ્રષ્ટિ માંડીને ન જોવાય તો પારકી સ્ત્રી સામે જોવાય કેમ? જરા છેટા રહેજો. મુક્તો રાખવો પડે મોબાઈલ તો સાદો રાખજો, જરૂર પડે એવા સ્માર્ટફોન ના રાખશો કોઈ, નહીં તો આવડા નાના ટેણિયાઓને તાર મા બાપ ફોન આપતા હોય છે, અને પરિણામ શું આવતા હોય છે. તો પછી રોવા સિવાય કંઈ નથી થતું. ભગવાનનો કુરાજીપો આજ્ઞાઓના લોપ થાય. મુક્તો અમારે તો તમને પારકી સ્ત્રી સામું જોવાની ક્યાં વાત કરો છો? અમે તમને એ લાઈન ઉપર લઈ જઈ રહ્યા છીએ, અને આજે ધન્ય છે SMVSને બોલો. આજે વિદેશની અંદર એવા યુવાનો છે, 25 વર્ષથી 40 વર્ષની વચ્ચેના યુવાનો અને યુવતીઓ વિદેશમાં, કે જે ભાઈ બહેન તરીકે જીવન જીવતા હોય, આમ એકબીજાનો સંકલ્પ ના ઉઠતો હોય. પારકી સ્ત્રીનો ક્યાં વાત કરવી? મુક્તો પતિ પત્ની હોવા છતાંય તમે ભાઈ બહેન તરીકે જીવન જીવતા હોય, તમે કેમ ના કરી શકો? લ્યા આની ઉપર લઈ જવા છે અમારે તમને. ક્યાં સુધી વિષય ભોગવશો? એનો અંત જ નહીં આવે, કોઈ દિવસ અંત નહીં આવે. એ તો 70 વર્ષના ડોહલા થશો ને તોય નહીં અંત આવે. એ તો કષ્ટ દઈને કાપતા શીખો. અને જેના ઘરમાં 2 માણસ જેના બળિયા હોય ને, જેને 2 પડાળીઓ સત્સંગ હોય, એ તો બહુ કૃપાની વાત છે. પહેલાં બહુ કૃપા કહેવાય એમને. તો સહેજે આ થશે. ગોપાળાન સ્વામીની વાતમાં એક વાત આવે છે, સ્વામી કે 6 વર્ષ સુધી, સ્વામી એવું બોલ્યા છે, 6 વર્ષ સુધી મોટા સંતને સેવ્યા હોય અને અંતરનો રાજીપો લીધો હોય, પણ એક વખત સ્ત્રી પુરુષને પુરુષ સ્ત્રીનો સંગ થાય, એક વખત જો પુરુષ સ્ત્રીનો સંગ થાય ને, બોલો મહારાજ એમ કહે છે, પુરુષ સ્ત્રી એટલે પારકી નહીં,
પોતાના ઘરમાં પણ સ્ત્રી પુરુષનો સંગ થાય તો 6 વર્ષનો ભેગો કરેલો રાજીપો ધૂળ થઈ જાય છે. સ્વામી બોલ્યા, લ્યો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે. મુક્તો પાછા વળો, અમારે તમને ક્યાં લઈ જવા છે. અને તો મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, છેલ્લાનું 14મું વચનામૃત, ભગવાનમાં પ્રીતિ થતી નથી, પાટો ગોઠતો નથી. એનું કારણ શું છે? આ પાપરૂપ વાસના જીવમાં ભરેલી છે, એ ભગવાનમાં પ્રીતિ થવા દે જ નહીં. ટપક 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 સ્ત્રીના જ વિચારો આવતા હોય અને સ્ત્રી ભોગવ્યાના જ વિચારો આવતા હોય. અને મુક્તો કોઈ પણ રીતે સાંખ્ય જ્ઞાનનો વિચાર કરો. એક વખત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ હાડ માંસ ને રુધિર સિવાય, મળમૂત્ર સિવાય શું છે શરીરમાં? શું એ ચૂંથવાનું છે એમાં? એની સામું જોવાનું. તમને કહું, એટલે દુકાનોમાં ઘણી વખત મીટની દુકાન હોય, માંસની દુકાન હોય, એટલે મીટ લબડતું હોય, આમ લટકતું હોય, સામું જોવાનું મન થાય છે. મહારાજ બોલ્યા છે વચનામૃતમાં, પ્રથમનું 26મું વચનામૃત જુઓ. ભક્ત કોને કહેવાય? મહારાજ એમ બોલ્યા છે, ભક્ત મુમુક્ષુ ભક્ત કોને કહેવાય? મહારાજ કે ભગવાન સિવાય બીજું રૂપ એને કેવું લાગે? મહારાજ કે નરકનો ઢગલો અને સડેલું કૂતરું. હડેલું કૂતરું પડ્યું હોય રોડ વચ્ચે ગંધાતું હોય, તમને સામું જોવાનું મન થાય. અને નરકનો ઢગલો પડ્યો હોય, વિષ્ટાનો ઢગલો, જોવાનું મન થાય. આમ નાક દબાઈને આપણે મોડું ફરીને જતા રહીએ. એવું જ્યારે તમારા ઘરમાં પણ સ્ત્રીનું રૂપ તમને એવું લાગશે, પારકી સ્ત્રી હોય કે પોતાની હોય. મહારાજ સ્વામી વાતોમાં બોલ્યા છે, સ્વામી કે પારકી સ્ત્રી હોય કે પોતાની હોય, પણ મૂળ તો સ્ત્રી છે ને. સ્ત્રીને પારકો પુરુષ હોય કે પોતાનો હોય, મૂળ તો પુરુષ છે ને. અનંત જન્મથી ભોગવતા આવ્યા છે. પાછા વળી જાવ એ માર્ગેથી. મુક્તો તમે પોતાના છો એટલે હું થોડીક ઊંચી વાતે કરી રહ્યો છું. ત્યારે અમારે તમને એ ઉપર લઈ જવા છે. અંત જ નહીં આવે. અને જ્ઞાનનું ફળ શું, મહિમાનું ફળ શું? પહેલાં મહારાજ વચનામૃતમાં મધ્યના 57માં બોલ્યા છે, ચિત્રકેતુ રાજાનું દ્રષ્ટાંત, પરોક્ષનું દ્રષ્ટાંત આપીને મહારાજ બોલ્યા છે. મહારાજ કે ચિત્રકેતુ રાજાને જ્યારે ભગવાનનો મહિમા સમજાણો, હવે એને ક્યાં ભગવાન મળ્યા હતા? આના રૂવાડા જેવાય નહોતા મળ્યા. પણ એને જ્યારે જે મળ્યા હતા એનો મહિમા સમજાણો તો કરોડો સ્ત્રીઓને છોડી દીધી, આખું રાજ છોડી દીધું. કે ભગવાનથી શું અધિક છે? એનું નામ મહિમા કહેવાય ભાઈ. ક્યાં તમારે કરોડો હતા? એક તો છોડો. છોડો એટલે તમે જંગલમાં જતા રહો, વનમાં જતા રહો, મંદિરમાં જતા રહો એમ નથી કહેતા, પણ મહીથી કાઢી નાખો. ના જોઈએ મારે એક સ્ત્રી, મારે ભગવાન જોઈએ. અનંત જન્મ એના માટે આપણે ધર્યા છે. મહારાજ કે પંચ વિષયમાં પ્રીતિ એ જન્મ મરણનો હેતુ છે. આ જન્મ મરણ શાના લીધે થયા છે? આપણે એના લીધે થયા છે. હજુય ધરવા છે આપણે. હા, અને દ્રવ્યમાંથી પ્રીતિ શું? એટલે આ કરોડો રૂપિયા હોય, શું કરવાના? શું કરવાના એ કરોડો રૂપિયા? મુક્તો કરોડોની સંપત્તિ હોય તો અહીં તે જુઓ. મુક્તો મહારાજને મોટાના અભિપ્રાય કેવા છે? કરોડપતિઓ પણ તો કેટલા દુઃખી હોય છે. પાછા વળી જાઓ ને, રોટલાથી વધુ ખવાતું નથી. કરોડો રૂપિયાની સંપત્તિ હોય તો એ પડી રહેવાની છે. કોના માટે? હું કાયમ દ્રષ્ટાંત આપું છું અમારું ઉમંગભાઈ ઠક્કરનું. ઉમંગભાઈના મધર, એમના માતુશ્રી આજથી 10-15 વર્ષ પહેલાં ધામમાં ગયા. 10 દિવસ થયા હશે. એમની ગાડીમાં અમે બહાર જતા હતા. ઉમંગભાઈ ગાડી ડ્રાઈવ કરતા હતા. મેં ઉમંગભાઈને પૂછ્યું, ઉમંગભાઈ તમારી બાને કેટલા દિવસ થયા આજે ધામમાં ગયા? મને કે સ્વામી 10 દિવસ થયા. સાચું બોલો, તમને સાંભળે છે તમારી બા? તમને તમારી બા સાંભળે છે? મને કે સ્વામી ઘેર જોઉં ને ફોટા હું જોઉં ને તાર સાંભળે, બાકી આરામ સાંભળતા હોય. મેં કે જો તું તારા છોકરાને ગમે એટલું આપીને જઈશ ને, તારો કોઈ છોકરો તને સંભાળવાનો નથી. ફોટો લટકાઈ દેશે ને એક હાર બદલી નાખશે 12 મહિને એક વખત. કોઈ બાપોય તમને સંભાળવાનું નથી. છાના માના તમે તમારું કરી લો ને લ્યા. આ વાત એમના માટે છે કે તમને લાગુ પડે? સાચું છે ખોટું છે? શું કરવા? પાછા વળો ને. પૈસા ને હાય હોય, હાય હોય, હાય હોય, હાય હોય. સ્ત્રીને દ્રવ્ય, સ્ત્રીને દ્રવ્ય, સ્ત્રીને દ્રવ્ય. એના માટે જન્મ છે આપણો. કોના છીએ આપણે? કોણ છીએ આપણે? મુક્તો કાયમ એક દ્રષ્ટાંત આપું છું. સાંખ્ય જ્ઞાનનું દ્રષ્ટાંત આ સેવક આપતો હોય છે કે મુક્તો 2 મિત્રો, સેવક કહે છે 2 મિત્રો જતા હતા ટ્રેનમાં.
ગાડીમાં હોવાની જગ્યા 2 હતી ને 2 ટિકિટ લીધેલી સ્લીપિંગ કોચની, સુવાની ટિકિટ લીધેલી. ઓશીકું એક જ હતું, 2 જણાએ ઓશીકું ખેંચવા માંડ્યું. હવે ઓશીકું પેલું એર પીલો હતું. એર પીલો એટલે સમજાવ, ઓલી ડટ્ટીવાળું, ખબર છે તારી વાત? ઓશિકા કવરવાળા નીકળ્યા છે, પેલો હવા પૂરે એટલે ઓશીકું આમ ફૂલીને દડા જેવું થાય. ડટ્ટી હોય, ડટ્ટી મારી દેવાની, ડટ્ટી ખોલે એટલે હવા જતી રહે, એટલે પાછું વાળીને મૂકી દે. હવે ઓશિકા નીકળેલા છે. હવે એની ડટ્ટી નીકળી ગઈ. હવે અંદરથી નીકળ્યું બધું મળ ને મૂત્ર અંદર ભરેલું બધું. તે ઓલું બધું નીકળવા માંડ્યું. ઓલો કે લઈ લે, તું નથી જોતું મારે, લઈ લે. ઓલો કે તું લઈ લે, મારે નથી જોતું. એ કે અડે, એટલે તમને પૂછું છું અડે? તમે હોય તો અડો. તમને પૂછું છું, તમે હોય તો અડો કે ના અડો? ડટ્ટી મારીને આપણે માથે નીચે રાખીને હોઈ જવાનું. ના અડો કે ના અડો? હા કે ના તો બોલો. તમે જોયા છે આવા ઓશિકા? આવા ઓશિકા ભાડ્યા છે? એટલે આ બોલો, હા કે ના તો બોલો. નહીં બોલે. હવે રેલો હેઠે આવ્યો ને એટલે મુક્તો જરા સમજો. સ્ત્રી શું છે? મળમૂત્રનો ઢગલા સિવાય શું છે અંદર? પુરુષ શું છે સ્ત્રી માટે? આ એ જ ઓશિકા છે. શું કરવા એના માટે ઝઘડો છો ને ડખા કરો છો ને એના માટે મરો છો? મુક્તો દ્રવ્ય ગમે એટલું હોય. જો આ એક મારી જોડે પેમ્ફલેટ આવ્યું છે. ગમે એટલો પૈસો હોય, શું એની દશા થાય છે? જો મુક્તો, સમય સભય બળવાન હે નહીં પુરુષ બળવાન. એ ઉક્તિને એક વખત સાચી ઠેરવતી 3 ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની, જેનાથી સંવેદનશીલ લોકો હચમચી ગયા છે. તમે આ બધું છાપામાં વાંચતા હશો, ન્યૂઝમાં જોતા હશો. એ જ વસ્તુ છે. એક સમયે, પહેલો પ્રસંગ છે, એક સમયે ₹12,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય ધરાવનારા સુવિખ્યાત રેમન્ડ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંઘાણિયા આજે ભાડાના મકાનમાં રહે છે. કેટલા હજારનો કારોબાર હતો પેલા? 12,000 કરોડનો કારોબાર કરનારો રેમન્ડ કંપની. તમે નામ સાંભળ્યું છે? બોલો, પેન્ટ ને શર્ટના કાપડ બનાવનારી કંપની મોટી, એનો માલિક વિજયપત સિંઘાણિયા. 12,000 કરોડનો માલિક આજે ભાડાના મકાનમાં રહે છે. સાંભળજો. અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચુકડું વિમાન પોતે રાખતો કાયમ. અને વિમાન રાખીને જાતે ઉડાડીને, પોતે પાયલોટ હતો પાછો, જાતે ઉડાડીને લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના રેકોર્ડના સર્જક, જમીનથી 70,000 ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ વિક્રમના સ્થાપક, મુંબઈના સરાફ, પ્રતિષ્ઠિત પદ શોભાવનાર ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના 3જા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા, જેને પદ્મભૂષણથી રાષ્ટ્રપતિએ, જેને પદ્મભૂષણ નામનો આખો એવોર્ડ આપેલો છે, અને એવા એવોર્ડ વિજેતા, એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંઘાણિયાએ તેમની આજની સ્થિતિ માટે પોતાના સગ્ગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેને એમણે નાલાયક પુત્ર ગણાવ્યો છે. પુત્ર પ્રેમમાં અંધ બનીને વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું, અને કપાતરે આવા હોનહાર બાપને જ ઘરમાંથી તગેડી મૂક્યા. આજે ભાડાના ઘરમાં જ રહે છે અને રોટલા ખાવાના હા છે. કરોડોને શું કરવાના? જો કરોડીની સંપત્તિ ગઈ હોળના ભાવમાં, શું કરવાની? જો પૈસો અલ્યા જે કરવાની છે મૂડી ભેગી કરો ને, રાજીપા રૂપી મૂડી. શું કરવા? અને જોજો ઘણું મળ્યું હશે. અલ્યા તને રોટલી કેટલી જોઈએ? તો કે 10 મળે છે. કેટલી મળે ભાઈ? 20? 200. બોલો, જરૂર છે એના કરતાં 20 ગણી રોટલી ભગવાને આપી, તો હજુ સંતોષ નથી. પાછા વળો ને પૈસા. હવે આ માર્ગે આવો ને. આ લોકનું સુખ બધું દુઃખદાયી છે. જો બીજો એક પ્રસંગ આવી ગયો છે. મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા
પોતાના જ ફ્લેટમાં અબજોપતિ મહિલા પોતાના જ ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી, અને તે પછી પણ તેના દીકરાએ સગ્ગી માં એટલે કે જનેતાની ભાળ કાઢી નહીં. મૃત્યુના 1 વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો, જે ફ્લેટની કિંમત હતી 250 કરોડની. બોલો, 250 કરોડના ફ્લેટમાં એકલી ડોશી રહેતી હતી, અબજો રૂપિયાની માલિક. 1 વર્ષ સુધી મરી ગઈ તો એનો છોકરો ખબર કાઢવા આવ્યો નથી. હાડપિંજર થઈ ગયેલું, ગંધાઈ ગયું ને હાડપિંજર થઈ ગયું ત્યારે ખબર પડી કે ડોશી મરી ગઈ છે. શું રૂપિયા ધોઈ પીવાના? પેટનો જણ્યો પોતાનો થયો નહીં એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતાં શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય એવી આ બીના છે. જો ધન પૈસો બધુંય છે, શું કરવાનું ધન અને પૈસાને? સંપત્તિ છે, શું કરવાની સંપત્તિને? ત્રીજો પ્રસંગ છે, બિહાર સ્ટેટના બક્સર જિલ્લાના કલેક્ટર 37 વર્ષના યુવાન IAS અધિકારી મુકેશ કુમાર પાંડે ગઈ તારીખ 10મી ઓગસ્ટ 2017ના રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. સત્તા હતી મોટી, કલેક્ટર, જિલ્લાનો કલેક્ટર, IAS અધિકારી. બોલો, જો ઓલા સંપત્તિવાળા હતા, સત્તાવાળો, પદ હતી, પ્રતિષ્ઠા હતી, સૂર્યું હાથમાં સુવાયું. કહો, રાજા ભી દુખિયા, મોટા સંતો એટલે કહ્યું છે, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. ભગવાનમાં સુખ છે, પાછા વળો, અમારું માનો, થોડુંક માનો બાપા. ભગવાને જો રોટલા પૂરતું આપી દીધું હોય તો હવે ભગવાનમાં જોડાઓ, ધ્યાન ભજન કરો, થોડુંક ભગવાન માટે 2 કલાક ફાળવો. હા, હાઈવોય ઓછી કરો. ભગવાનમાં તો પાટો ગોઠશે. ઘણા મારી જોડાયા સ્વામી ધ્યાનમાં પાટો નથી ગોઠતો, પણ હાઈવોય ઓછી કરી નાખો, પ્રવૃત્તિ ઓછી કરો, થોડાક અંદર ભગવાનમાં પાટો ગોઠાડો. એ સુખનું મૂળ છે ભાઈ. બાકી સંપત્તિ ને પૈસો સંપત્તિ નથી. અને આટલું સમજ્યા, આવા મહારાજને ઓળખ્યા પછી હજુ જો હાઈવોય ના મટતી હોય તો શું મહારાજને ધૂળ ઓળખ્યા? આપણે શું ઓળખ્યા? સમજો જરા, ભલે કડવા શબ્દો નીકળે. અત્યારે ઊંધું થાય છે, સંસાર વ્યવહારમાં વધતું જાય અને મંદિરની સેવા ઘટતી જાય, કારણ કે ત્યાં સમય જાજો આપવો પડે એટલે અહીંયા ઓછો થાય. સ્વાભાવિક, એટલે કે અમે સમય કાઢી શકતા નથી. કરવાનું છે આપણે અહીંયા, થાય છે વ્યવહારમાં જાજુ. ભગવાન સામાન્ય વ્યવહાર આપ્યો એને બહુ સારું તો ભગવાન ભજાય. બાકી જેટલા પૈસા મોટા વ્યવહારવાળા હોય ને એને તો પતી ગયું. ઠીક છે, કહેવાય બહુ મોટી મોટી પાર્ટીઓ. બાકી જો બહુ મોટા થવામાં આ જ મોટા. એટલે દેવાનંદ સ્વામી લખ્યું છે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ બહુ પામ્યો. મુક્તો નાના રહેવા મજા છે, એમાં મજા છે, પણ આપણને વટ જોતો હોય, ગાડીઓમાં ફરવું હોય, બંગલા પર, એટલે આ શું ગાડીઓ ને બંગલા. ધન્યવાદ છે અમારા એક કિશોરને, બોલો, યુવાનને, 38 વર્ષની ઉંમર છે, ટીચર છે, મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત સાહેબ છે, મેથ્સના ટીચર કહેવાય. વર્ષે 80 લાખ રૂપિયાના ટ્યુશન કરે છે. કેટલા? 80 લાખથી કરોડ રૂપિયા સુધીના ટ્યુશન કરે છે. એડવાન્સ 2 વર્ષ પહેલાં લોકો પૈસા આપી જાય, 2 વર્ષ પહેલાં. બોલો, અત્યારે આવતી સાલના છોકરાઓના નહીં, આ પછીની સાલના છોકરા, અત્યારે 9મા ધોરણમાં છોકરો હોય ને, 8મા ધોરણમાં, ત્યારથી પૈસા જમા કરાવી જાય કે સાહેબ લેવા રૂપિયા 5-5 લાખ રૂપિયા ટ્યુશનના આપી જાય. મારા છોકરાને 10મામાં આવે ને ત્યાં ટ્યુશન તમારું રાખો, 8મામાં હોય ને 10માના પૈસાને આપી જાય. બોલો, 2 વર્ષ પહેલાં એડવાન્સ આપી જાય. એડવાન્સ 80 લાખના કરોડ રૂપિયાના ટ્યુશન કરે અને રૂપિયા એડવાન્સ આવે. હવે આવા રૂપિયા કોણ જવા દે? 38 વર્ષની ઉંમર છે. એમણે એ સભામાં સાંભળ્યું કે આપણે ભગવાનમાં જોડાવા માટે આગળ વધવાનું છે. બોલો, એમણે અડધા ટ્યુશન કરી નાખ્યા. આ સાલ ટ્યુશન બંધ કરી દીધા. ટ્યુશન બંધ. મેં ઇન્ટરવ્યૂમાં બોલાયા, મને કે સ્વામી રાજી રહેજો, બધા ટ્યુશન બંધ કરી દીધા. બધાને કહી દીધું 2 વર્ષથી હું લેતો નથી ટ્યુશન કોઈના, મારે મહારાજમાં જોડાવવું છે.
હવે તમને આ ટચ નહીં થાય, ગાંડો માણસ લાગશે, કારો બબૂચક કહેવાય, ગાંડો કહેવાય. વર્ષે 80 લાખ મળતા જવા દેવા થયા છે, કરોડ રૂપિયા જવા દેવા થયા છે. હા, 50 વર્ષ પછી કરીએ એટલે 15 વર્ષ કમાઈ લીધા હોત તો 15 વર્ષ 15 કરોડ ભેગા થઈ જાત. એ મને શું કહે સાંભળજો, મેં આવો પ્રશ્ન પૂછ્યો હતો કે દયાળુ વર્ષે કરોડ જાય છે, કેટલો હજુ 50 વર્ષ 51 વર્ષ પછી કંઈ કોઈ પાછા વળજો, અત્યારથી પાછા વળાતું હોય છે. મન કે સ્વામી અમે 2 જણ છીએ ને અમારે એક દીકરી છે કે અમારે આગળ વધવું નથી, હવે અમારા બાલ બચ્ચા આગળ જોતા નથી, તો એ 2 બળ્યા છીએ હવે સત્સંગમાં અમે નક્કી કર્યું છે. અને દીકરીને અમે એવા પાઠ ભણાવવાના છીએ કે તારે ભક્તિ નિવાસમાં વહેલા મોડા જવાનું છે. સ્વામી અત્યારથી 7 વર્ષની છે, અમારા કરતાં એ બળવાળી છે. સ્વામી એને અમારે ત્યાં જ મોકલો, અમારે કોના માટે કમાવાનું? સ્વામી અમારે 2 જણા નોકરી કરીએ છીએ, 2 શિક્ષક છીએ. સ્વામી અમારો 2નો થઈને 1.5 લાખ 2 લાખ પગાર આવે છે. સ્વામી 1.5 લાખ પગાર અમારે ખાવા કેટલું જોઈએ? 15,000નો ખર્ચો છે ને 1.5 લાખ પગાર છે. 15,000નો ખર્ચો છે ને 1.5 લાખ પગાર છે, 10 ગણા મળે છે. સ્વામી શું કરવા છે ટ્યુશનને? ભગવાનમાં ના જોડાઈએ? ધન્ય છે, મુક્તો આવા મુક્તોય પડ્યા છે. તાળી તો વગાડો, આવા મુક્તોય પડ્યા છે. ત્યારે અમને શું થાય ખબર છે? આવું અમે સાંભળીએ ને ત્યારે એમ થાય કે અમે જે આ લોકોમાં જીવીએ છીએ અને રહીએ છીએ ને એ આવાને જોઈને રહીએ છીએ. ભાઈ, આવા મુક્તોને જોઈને અમે જીવીએ છીએ. ધન્ય છે આવા યુવાનો. રાજીપો માગવો પડે ને, બોલો બ્રહ્મચર્ય પાળીને બંને આજે બસ ભાઈ બહેન તરીકે, મોટા બેન ને મોટા ભાઈ, એકબીજાને મોટા બેન, આખા સમાજમાં ખુલ્લા પડી ગયા. બોલે મોટા બેન કહીને ટૂંકારો કહીને બોલાવવાના જ નહીં, લ્યો મોટા બેન, લાવો મોટા ભાઈ, લ્યો બોલો. હવે દુનિયા કહેવાની ગાંડા છો ગાંડા છો, તમે ગાંડા જ કહો એને, તો અહીંયા આવ્યો તમે ધક્કે ચડાવો, બોલો એને હારો ડફોળ છે. પણ અમારા માટે બહુ ડાયો છે, એ ડાયો છે, તમે ડફોળ છો. ભલે તમને ગમે કે ના ગમે, હકીકત આ જો ને જો, આનું પરિણામ જોવા બધા, એના પરિણામો જોવા, પૈસો દ્રવ્ય સંપત્તિના પરિણામો જોવા. તારીખ 10/8/2017 રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. ગૃહ કંકાસને કારણે તેમણે અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જિલ્લાનો વહીવટ સંભાળનારો ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી શક્યો નહીં, જિંદગીથી હારી ગયો. બોલો, ઘરમાં ડખાન ઝઘડા હતા, હારી ગયો જિંદગીથી. બોલો, અમદાવાદમાં મારી જોડે એક ફોન આવ્યો, આપણા એક ગુણબુદ્ધિવાળા સત્સંગી છે. બોલો, એમનો એકનો એક દીકરો ઘરમાં 12 ગાડી રાખતો હતો. કેટલી? 12 ગાડીઓ. ગાડીનો શોખીન હતો. નવી ગાડી જેવી બહાર પડે એના ઘેર આવી જ જાય. બીજી પછી મહિના પછી ખબર પડે કે નવી ગાડી બહાર છે, બજારમાં નવી ગાડી લઈ નાખવાની. 12 ગાડીઓ રાખી. શોખ, ગાડીનો શોખ. હવે LICનો એજન્ટ હતો, મહિને રૂપિયા 5 લાખ કમાતો હતો. સૂત ખોટો હતો. બોલો, પૈસો પૈસો પૈસાની હાય. અને એમાં ક્રિકેટના સટ્ટે ચડી ગયો. બોલા, ક્રિકેટના સટ્ટા થાય છે ને ત્યારે, બોલો IPLના ને બોલો સટ્ટે ચડી ગયો. અને એમાં કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. મંગળવારે રાત્રે 12 વાગે ઘેર આવ્યો. 1 વાગે એના ઘરનાએ કીધું, ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા? સાહેબ બોલવાનું થયું, માથે કરોડોનું દેવું થઈ ગયું. સવારમાં 5 વાગે ઉઠીને એમની દીકરીનું પેલું હતું, પેલું કાંઈ શું કહે, પેલું એક્ટિવા લઈને ગાડીઓ બહાર પડી હતી. બોલો, ઘરના બાયણા એક્ટિવા લઈને ગયો. એ ગયો. બુધવાર ગયો આખો દિવસ. ગુરુવારે રાત્રે ત્યાં અમદાવાદમાં એણે પેલા ઇન્કમટેક્સ આગળ રિવરફ્રન્ટમાં જઈને નદીમાં ઝંપલાઈ દીધું. સવારના પોરમાં હોદ કરે, પોલીસમાં જાણ કરી, ટીવીઓ ઉપર પમદાડ સમાચાર આવેલા કંઈક. અને રાત્રે લાશ ફૂલીને બહાર આવી, અંદર ડૂબી ગયેલો, બહાર આવી, બહાર ઉપર પોલીસમાંથી જાણ થઈ ગયા છે. સવારે અગ્નિ સંસ્કાર હતો.
એના પપ્પા કાલ મારી જોડે ફોન ઉપર એટલા રડે, એના કાકા રડે, એના પપ્પા રડે. શું પૈસાને શું કરવાનું? એટલે 5 લાખ મહિને કમાતો તો શાંતિથી ખાઈ પીને આનંદ કર્યો હોત તો. પણ હજુ વધુ કમી લો, હજુ વધુ કમી લો. આ હોળી પૈસાની. મહેરબાની કરીને પાછા વળજો પહેલાં. ભગવાને રોટલા આપ્યા હોય તો સંતોષ માનજો. કોઈ આમાં રોટલા વગરનો નથી. કોઈ એવા નથી કોઈ જેને રોટલા ના હોય. છે એવું કોઈ નહીં હોય. શું કરવા નકામી હોળી હળગાવો છે? પાછા વળો, થોડા ભગવાનમાં જોડાવો ને પહેલાં પાટો ગોઠાડો. આપણા હરિભગત છે ઈસનપુરમાં, એમના સત્સંગીનો દીકરો મને ફોન આવ્યો કે સ્વામી મારે મળવા આવું છે. એને કંપનીમાં, જે કંપનીમાં નોકરી કરે છે, બહુ સારી કંપની છે, ઇન્ટરનેશનલ કંપની છે, કેમિકલની કંપની છે, એ પોતે કેમિકલ એન્જિનિયર છે. હવે એનો 85,000 રૂપિયા પગાર છે. કંપનીએ એનું કામ જોઈને એને પ્રમોશન આપ્યું અને એને કહ્યું કે ભાઈ તારે હૈદરાબાદ જવાનું છે, તને પ્રમોશન આપીએ છીએ, જે પોસ્ટ ઉપર છો એનાથી મોટી પોસ્ટમાં તને આગળ પ્રમોશન. હૈદરાબાદ આપણી હેડ ઓફિસ છે, ત્યાં તારે જવાનું છે. એના સાહેબે બોલાવીને કહ્યું. હવે આને સત્સંગનો ખપ એટલે એણે તુક્કો લડાવ્યો, સાહેબ મારે નથી જવું બી સાહેબ, મને અહીં રહેવા દો ને, મારે પ્રમોશન નથી જોતું. કે ના લેવું જ પડશે, તારા જેવાને મારે જરૂર છે. એણે તુક્કો લડાવ્યો, સાહેબ મને ડબલ પગાર કરી આપો જવું. શું કીધું? ડબલ પગાર કરી આપો. તાકે ડબલ તો કોઈ આપતું હોય છે તને? તાકે કેટલું વધારે મળવાનું? તાકે 20% તને પ્રમોશન અપાઈશું, વર્ષ 20% વધારો. એટલે 85,000 નો 20% એટલે 17,000 થાય. 17,000 થાય ને પહેલાં, એટલે લાખ રૂપિયા થાય તને. અને બાકીના ખર્ચા બધા કંપની ભોગવે, પણ તને 17,000 રૂપિયાનો વધારો અપાવો. સાહેબ મારે ડબલ થાય તો મને કહેજો, બાકી મારે નથી જવું. અઠવાડિયા પછી સાહેબ બોલાયો, અલ્યા તારા મેં 30% વધારો કરાયો છે, હવે તું હા પાડી દે. 20 નહીં 30% તારો સાહેબને મેં લાગવગ કરીને કરાવ્યું છે. કારણ કે સાહેબ ડબલ હોય તો કહેજો. આને ખબર હતી કે મને હા પાડવાના જ નથી. આ તો ઓલો પથરો જ માર્યો હતો નહીં જવા માંડેથી. બોલો, સાહેબે અઠવાડિયા પછી બોલાવ્યો, અલ્યા ભાઈ 40% સુધી પહોંચ્યા સાહેબ, 40% હા પાડી દે. હવે સાહેબ ડબલ વગર વાત જ ના કરશો. એને એક જ વસ્તુ ડબલ કરે જ નહીં. અઠવાડિયે સાહેબ 10% વધતા જાય, 50% બોલ, 1.5 પગાર, પણ તાર જવાનું છે. સાહેબ વાત જ ના કરશો. 15 દાડામાં સાહેબ લાંબા થઈને આવ્યા, ભાઈ ડબલ બળતા જવાનું છે. હવે શું કહેવું? 85,000માંથી સીધો 1,70,000. બોલો, સીધો જ ડબલ વધારો. હવે તાર જવાનું. હવે બોલતો, હવે શું કહેવું? એ મારી જોડે મળવા આવ્યો, મને કહે સ્વામી, મેં કીધું તારે જવું સ્વામી, મારે ભૂલમાંય નથી જવું. મેં કેમ નથી જવું? જાને ભૂંડા, મેં વળી દાણો દબાવ્યો, જાને એટલે ડબલ પગાર મળે છે. મને કહે સ્વામી સત્સંગ મને ના મળે એનું શું? મારું મંદિર જતું રહે, મારો સમાગમ જતો રહે, એનું શું? સ્વામી ત્યાં મારે ખાવા પીવાનું ઠેકાણું ન રહે, મારે બહારનું ખાવું પડે બજારનું, એનું શું? સ્વામી મારે આ કશું છોડીને મારે રૂપિયા નથી જોતા. મેં કીધું હવે તને ત્યાં તો બાફીને મૂક્યું છે, ડબલનું કહીને મૂક્યું છે, હવે શું કરીશ? મને કે સ્વામી નોકરી છોડવી પડે, છોડી દઈશ, નથી જોતી મારે, કહી દઈશું નથી કરવી તમારી નોકરી, બસ મારે નથી જો. મેં કીધું એટલે નોકરી છૂટી જશે, સ્વામી રોટલા આપી રહેશે મહારાજ. બોલો, ધન્ય છે છોકરાને તાળી પાડો. પહેલાં નાની ઉંમરે હજુ 28 વર્ષનો છોકરો, હજી તને કેટલી આશાઓની ઇમારતો બાંધી હોય, અને કોઈ આવરી 1.5 લાખનો 1,70,000નો પગાર જતો કરે ને એમ કે નોકરી છોડી દઈશ, પણ નહીં જવું. શાના માટે થઈને? શાના માટે થઈને? એટલે આ તમને પૂછું, શાના માટે થઈને? બૈરા છોકરાથી મૂકીને એકલા જવું પડે છે એટલે નહીં, સત્સંગ છોડીને જવું પડે છે. નહીં જવું. શુરવીર થાવ મુક્તો, શુરવીર થાવ. આવા મુક્તોને જોઈને અમે કેટલા રાજી થઈએ. ધન્ય છે આવા મુક્તોને, ધન્ય છે. અને ગમે એટલો પૈસો હોય, અંતે પરિણામ શું છે? આજે હમણાં સાંભળ્યા એવા, આ પરિણામ જાય ને તો સાંભળ્યા, બોલો, IAS અધિકારી હતો, એનો પગાર શું 10,000નો છે, એટલે કલેક્ટર હતો. તો એ બોલો છો તો અંત શું આવ્યો? રેલવેના પાટામાં
મરીને મૃત્યુ પામ્યો. બોલો, આ એક ચોથો પ્રસંગ કયો છે. કાર રેસિંગ કરતા હોય છે. રેસિંગ એટલે સમજ્યા, હરીફાઈ. તમે ટીવીઓ ઉપર ક્યાંક જોયું હશે, એટલે કાર દોડ કરે, બધા કરતા બધું, અને પછી એમાં પેલો નંબર લાવવાના હોય. કાર રેસિંગના ક્ષેત્રે વિશ્વવિખ્યાત સ્પર્ધા ફોર્મ્યુલા 1ના મહાન જમવા મર્દ ડ્રાઈવર માઇકલ શુમેકર, એનાથી કોણ અજાણ્યું હશે, 91 વખત જેણે ગોલ્ડ મેડલનો જીતનારો, 91 ગોલ્ડ મેડલ એના જીવનમાં મળેલા છે. અને એવા 91 ગોલ્ડ મેડલનો જીતનારો અને 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ, 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. બોલો, સ્પીડ, ઝડપ, ગતિ જેની નસે નસમાં દોડતી હતી, તે 32 લક્ષણ યુવાન આજે પોતાની જાતે પડખું ફેરવી શકવા માટે પણ સક્ષમ રહ્યો નથી. 2013માં બરફ પર રમાતી સ્ક્રીનિંગની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માઇકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઇકલની સારવાર માટે અત્યાર સુધીમાં 14 મિલિયન યુરોનો ખર્ચ થયો છે. કૌંસમાં લખ્યું છે 1 અબજ રૂપિયાથી વધારે. કેટલો? 1 અબજ. 100 કરોડથી ઉપરાંત ખર્ચો થઈ ગયો છે ભાઈ. બોલો, છતાંય આજે એની સ્થિતિ જુઓ. અને ખર્ચ થઈ ચૂક્યો છે, અને એની પત્ની આજે મિલકતો વેચીને એના પતિની સારવાર કરી રહી છે. શું દેહનો નિર્ધાર છે? શાના માટે? હમણાં એક લેખ મારી જોડે આવ્યો છે, મનોહર પારીકર. બોલો, એમણે લખ્યો છે પોતાનો છેલ્લો કે હું સત્તા તો મેં ખૂબ ભોગવી, પરંતુ અત્યારે હું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છું. અત્યારે મને એક જ વસ્તુ યાદ આવે છે, જે કરવાનું હતું એ મેં નથી કર્યું. ભગવાનને મેં જે ભગવાન નામનું તત્વ એને ઓળખી ન શક્યો. કે એના લેખમાં લખ્યું છે, ભગવાન નામના તત્વને જે સુખ અને શાંતિથી ભરેલું છે એને ઓળખી નથી શક્યો. એનો મને આજે પારાવાર પસ્તાવો છે. સત્તા અને સંપત્તિ મને ધૂંધળી દેખાય છે. અને બહુ સરસ લેખ લખ્યો છે એમને. તો આપણે બધાને ભગવાન મળ્યા છે, હવે પાછા વળજો, આટલી વિનંતી કરું છું. અને બ્રહ્મચર્યની અંદર પાછા વળજો. મહારાજ બહુ રાજી થશે. આ આજ્ઞાઓ છે મહારાજની, નાની મોટી આજ્ઞાઓ લોપશો નહીં. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.